જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે 12 એપ્રિલથી 15 એપ્રિલ 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો જોવાના છીએ. તો મિત્રો હજી સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. તો ચાલો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. ભારત અને કયા દેશે પુનાત સાંગચુ 2 ટેરિફ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો એ દેશનું નામ છે ભૂટાન. પ્રશ્ન બીજો જોઈએ. દેશનું સૌથી મોટું ઓટો એક્સપોર્ટ હબ ક્યાં બન્યું છે? તો એ બન્યું છે મુન્દ્રામાં. મુન્દ્રા ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કચ્છ જિલ્લામાં. અને કચ્છ ક્યાં આવેલું છે? તો એ છે ગુજરાતમાં. પ્રશ્ન ત્રીજો જોઈએ. જામનગરમાં અનંત અંબાણી દ્વારા કઈ વૈશ્વિક યુનિવર્સિટી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો એ યુનિવર્સિટીનું નામ છે વનતારા યુનિવર્સિટી. પ્રશ્ન ચોથો જોઈએ. ઈસરોએ કઈ જગ્યાએ બીજો ગગનયાન એરડ્રોપ ટેસ્ટ આયોજિત કર્યો છે? તો એ કર્યો છે શ્રી હરિકોટા. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશમાં. પ્રશ્ન પાંચમો જોઈએ. કયા કેન્દ્રીય મંત્રાલયે યુવાનો માટે સ્કિલ્સ આઉટકમ્સ ફંડ અભિયાન શરૂ કર્યું છે? તો એ મંત્રાલયનું નામ છે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. અંતરિક્ષયાન મિશન સંચાલન પર આંતરરાષ્ટ્રીય સંમેલન સ્મોપ્સ 2026 ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો એ છે બેંગ્લોરમાં. પ્રશ્ન સાતમો જોઈએ. કેબિનેટ દ્વારા ક્લાય 2 હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોટોકોલ માટે મંજૂરી આપવામાં આવી છે. તે કઈ નદી ઉપર કઈ નદી પર બનાવવામાં આવશે? તો એ નદી છે લોહિત. પ્રશ્ન આઠમો જોઈએ. ભીમ પેમેન્ટ એપના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો એ બન્યા છે મહેન્દ્રસિંહ ધોની. પ્રશ્ન નવમો જોઈએ. ભારત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કેટલા મેળવેલ? એવું મેળવેલ મિત્રો ત્યાં નથી લખેલું, ત્યાં છે મેડલ. ઓકે, ફરીથી પ્રશ્ન વાંચું છું. ભારત એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કેટલા મેડલ સાથે મેડલ ટેલીમાં બીજા સ્થાને રહ્યું છે? તો એમાં એને ભારતે કેટલા મેડલ મેળવેલા છે? તો કે 16 મેડલ મેળવેલા છે. પ્રશ્ન દસમો જોઈએ. વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો જીડીપી વૃદ્ધિદર વધારીને કેટલો કર્યો છે? તો 6.6% કરેલો છે. પ્રશ્ન 11મો જોઈએ. T20 ઇન્ટરનેશનલની એક જ મેચમાં 9 વિકેટ લેનારી વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની છે? તો એ બની છે લૌરા કાર્ડોસા. ક્યાંની છે? તો એ છે બ્રાઝિલની. પ્રશ્ન 12મો જોઈએ. આરબ લીગના નવા મહાસચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે નબેલ ફહમી. પ્રશ્ન 13મો જોઈએ. ભારતીય સેનાએ અપાચે હેલિકોપ્ટરનું શક્તિ પ્રદર્શન કરવા માટે બ્રહ્માસ્ત્ર અભ્યાસનું આયોજન ક્યાં કર્યું છે? તો એ કર્યું છે રાજસ્થાનમાં. પ્રશ્ન 14મો જોઈએ. બેલ્જિયમ અને EU માટે ભારતના નવા એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે પ્રણય વર્મા. પ્રશ્ન 15મો જોઈએ. સાઉથ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતે કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો એને જીતેલા છે 13 મેડલ. પ્રશ્ન 16મો જોઈએ. તાજેતરમાં કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજન કોન્ફરન્સ કયા સ્થળે યોજાઈ રહી છે? તો એ છે પણજી. કઈ જગ્યાએ આવેલ છે? ગોવામાં. પ્રશ્ન 17મો જોઈએ. ગુજરાતના કયા શહેરમાં માતૃવંદના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો એ છે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં. પ્રશ્ન 18મો જોઈએ. સ્ટેનલેસ સ્ટીલના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો એ બન્યા છે રણવીર સિંહ. પ્રશ્ન 19મો જોઈએ. ગુજરાતનું ક્યુ બંદર ભારતનું સૌથી મોટું
ઓટોમોબાઈલ નિકાસ કેન્દ્ર બન્યું છે મુન્દ્રા કઈ જગ્યાએ? તો કે ગુજરાતમાં. ગુજરાત તો ખરું જ, પણ ગુજરાતમાં પણ કચ્છ જિલ્લામાં, કચ્છના મુન્દ્રામાં. ઓકે, ચાલો પ્રશ્ન 20મો જોઈએ. તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા વ્યોમ મિત્ર હ્યુમનોઇડ રોબોટ વિકસાવવામાં આવ્યો છે? તો એનું નામ છે ઈસરો. મિત્રો, આ ઈસરોનું પૂરું નામ શું છે? તો કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આગળ વધીએ. પ્રશ્ન 21મો જોઈએ. 14 એપ્રિલ 2026માં ડૉક્ટર BR આંબેડકરની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો એ જન્મ જયંતિ હતી 135મી. પ્રશ્ન 22મો જોઈએ. બિમસ્ટેક જાત્રા ઉત્સવ કયા દેશમાં શરૂ કરવામાં આવ્યો છે? મિત્રો તો એ છે નેપાળમાં. પ્રશ્ન 23મો જોઈએ. એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ 2026માં પુરુષ ટીમમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો એ જીત્યો છે વિશ્વનાથ સુરેશે. પ્રશ્ન 24મો જોઈએ. નાણાં મંત્રાલયના વ્યય વિભાગના મુખ્ય સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે આનંદ કુમાર પાલ. પ્રશ્ન 25મો જોઈએ. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો એ જીત્યો છે જેનિક સિનરે. પ્રશ્ન 26મો જોઈએ. 15 એપ્રિલ 2026ના રોજ બિહારના નવા રાજ્યપાલ તરીકે કોણે શપથ લીધા છે? તો એ લીધા છે સમ્રાટ ચૌધરીએ. પ્રશ્ન 27મો જોઈએ. તાજેતરમાં 9મી હિન્દ મહાસાગર કોન્ફરન્સનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું? તો એ કરવામાં આવ્યું છે મોરેશિયસમાં. પ્રશ્ન 28મો જોઈએ. 7મો સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ લીગ કયા બે દેશો વચ્ચે યોજાઈ રહ્યો છે? તો એ બંને દેશનું નામ છે ભારત અને ઉઝબેકિસ્તાન. પ્રશ્ન 29મો જોઈએ. NCERT દ્વારા ધોરણ 9 માટે બહાર પાડવામાં આવેલ નવા હિન્દી પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો એનું નામ છે ગંગા. પ્રશ્ન 30મો જોઈએ. લખનૌમાં સાંસદ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એ છે રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રશ્ન 31મો જોઈએ. લક્ઝરી કાર બ્રાન્ડ બેન્ટલે ની પ્રથમ ભારતીય ગ્લોબલ એમ્બેસેડર કોણ બની છે? તો એ બની છે પ્રિયંકા ચોપરા. પ્રશ્ન 32મો જોઈએ. ઉન્નત કૃષિ મેળો 2026 કયા રાજ્યમાં આયોજિત કરવામાં આવ્યો છે? તો એ આવ્યો છે મધ્યપ્રદેશમાં. અને મધ્યપ્રદેશમાં કઈ જગ્યાએ? તો કે ભોપાલમાં. પ્રશ્ન 33મો જોઈએ. આયુષ શેટ્ટીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2026માં કયો મેડલ જીત્યો છે? તો એણે જીતેલો છે સિલ્વર એટલે કે રજત મેડલ. પ્રશ્ન 34મો જોઈએ. ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે નિઝાર અમેદી. પ્રશ્ન 35મો જોઈએ. ભારતીય સેનાએ ઓપરેશન સાગર બંધુ હેઠળ કયા દેશમાં મોટા બ્રિજ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો છે? તો એ દેશનું નામ છે શ્રીલંકા. પ્રશ્ન 36મો જોઈએ. ઇન્ડિયન નેવી કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિનું આયોજન ક્યાં કરશે? તો એ કરવાનું છે નવી દિલ્હીમાં. કોણ કરશે? તો કે ઇન્ડિયન નેવી. 37મો પ્રશ્ન જોઈએ. IPLમાં 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો એ બન્યું છે શુભમન ગિલ. પ્રશ્ન 38મો જોઈએ. 1-8ના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ વ્યક્તિ છે સ્મૃતિ મંધાના. પ્રશ્ન 39મો જોઈએ. તાજેતરમાં કોને પ્રતિષ્ઠિત WWF મછલી રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ વ્યક્તિ છે અનિતા ચૌધરી. પ્રશ્ન 40મો જોઈએ. ભારત સરકારે આશા ભોંસલેને કયા વર્ષે પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે? તો એ છે એને પદ્મ વિભૂષણ આપવામાં આવેલો હતો 2008માં. તો મિત્રો, આ હતા 12 એપ્રિલથી લઈ અને 15 એપ્રિલ સુધીના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો, આવા જ તમે જો પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. જય હિન્દ. થેન્ક યુ.